હેલો ફ્રેન્ડ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાઈઓ તથા બહેનોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે જોવાના છીએ ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક વારસા વિશે, જેમાં ભારત અને ગુજરાતની મહત્વની સંસ્થાઓ વિશે જોઈશું. કોઈ પણ એક્ઝામમાં આ પ્રતિષ્ઠિત સંસ્થાઓ પૂછાય છે અને આપણા માટે 1 માર્ક્સ લેવું સરળ બની જાય છે. એટલા માટે આપણે આ લેક્ચર ધ્યાનથી જોઈશું અને યાદ રાખીશું. ઓકે, આગળ વધીએ. પ્રથમ સંસ્થા છે સાહિત્ય અકાદમી. ભારત સરકાર દ્વારા 1954માં સ્થાપિત થયેલ છે સાહિત્ય અકાદમી, જેનું વડું મથક રવિન્દ્ર ભવન એટલે કે નવી દિલ્હી ખાતે આવેલ છે. સાહિત્ય અકાદમી કઈ જગ્યાએ આવેલ છે? તો નવી દિલ્હી ખાતે આવેલ છે અને એમાં રહેલ રવિન્દ્ર ભવનમાં આવેલ છે. તેની કામગીરી જોઈએ તો ભારતમાં સાહિત્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવી, ભારતીય ભાષાઓમાં સાહિત્ય અને પ્રોત્સાહિત અને સન્માનિત કરવું, ગુજરાતી ભાષા અને ભારતની તમામ ભાષાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. ભારતની 22 બંધારણીય માન્યતા પ્રાપ્ત ભાષા ઉપરાંત અંગ્રેજી અને રાજસ્થાની એમ થઈને કુલ 24 ભાષાઓમાં સાહિત્યિક ગતિવિધિઓ ચલાવવી આ કામ આ સંસ્થાનું છે, સાહિત્ય અકાદમી. ઓકે, આ સંસ્થા દ્વારા ઇન્ડિયન લિટરેચર અંગ્રેજી ભાષામાં અને સમકાલીન ભારતીય સાહિત્ય હિન્દી ભાષામાં જેવા 2 દ્વિમાસિક જર્નલ પણ પ્રકાશિત કરવામાં આવે છે. એક ઇન્ડિયન લિટરેચર એ ઇંગ્લિશ ભાષામાં અને સમકાલીન ભારતીય સાહિત્ય એ હિન્દી ભાષામાં, આ 2 પ્રકારની જનરલ દ્વિમાસિક તરીકે પ્રકાશિત કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. તો તમામ માહિતી યાદ રાખી લેજો. આગળ વધીએ છીએ. ગુજરાત સાહિત્ય અકાદમી. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા 24 સપ્ટેમ્બર 1981ના રોજ કરવામાં આવી હતી. ક્યારે? 24 સપ્ટેમ્બર 1981માં. ઓકે, તે ગુજરાત રાજ્યમાં બોલાતી ભાષાઓ અને તેમના સાહિત્યિક વિકાસ માટે સમર્પિત સરકારી સંસ્થા છે. ગુજરાત સાહિત્ય અકાદમી છે એ ગુજરાત રાજ્યમાં બોલાતી તમામ ભાષાઓ માટે સાહિત્યિક કાર્યો કરે છે. ઓકે, આ એકાદમી રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, સિંધી, કચ્છી, ઉર્દુ ભાષાના સંવર્ધન માટે કાર્ય કરી રહી છે. પ્રશ્નમાં પૂછાય કે ગુજરાતી સાહિત્ય અકાદમી કઈ કઈ ભાષાઓ, તો એ આ તમામ ભાષાઓ યાદ રાખવી પડશે: હિન્દી, સંસ્કૃત, સિંધી, કચ્છી અને ઉર્દુ ભાષા. ઓકે, તે લેખકોને વાર્ષિક પુરસ્કાર પણ આપે છે. ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એ લેખકોને વાર્ષિક પુરસ્કાર પણ આપે છે. જોઈએ કયો પુરસ્કાર મળે છે આ સંસ્થા દ્વારા, તો તે ગુજરાત ગૌરવ પુરસ્કાર ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કરવા બદલ આપે છે અને નવોદિત યુવા લેખકોને યુવા ગૌરવ પુરસ્કાર એનાયત કરે છે ગુજરાત સાહિત્ય અકાદમી. ઓકે, અને વર્ષ 2016થી અકાદમી દ્વારા ગુજરાતી લેખકોને તેમના નોંધપાત્ર પ્રદાન માટે સાહિત્ય રત્ન પુરસ્કાર આપવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાય કે સાહિત્ય રત્ન પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, તો લખી શકાય ગુજરાત સાહિત્ય અકાદમી. ઓકે, તથા હાસ્ય સાહિત્યમાં યોગદાન બદલ રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક આપવામાં આવે છે. કોના દ્વારા? ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા. 2 પુરસ્કાર આપવામાં આવે છે. એક તો છે યુવા માટે ગૌરવ પુરસ્કાર, યુવા ગૌરવ પુરસ્કાર, નવોદિત નવા જે યુવાનો જે લેખકો બને છે એના માટે, અને બીજું છે નોંધપાત્ર પ્રદાન બદલ સાહિત્ય રત્ન પુરસ્કાર, અને સાહિત્યમાં જો કોઈ યોગદાન હોય તો તેના માટે રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક. આ ત્રણેય ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે.
ત્રીજી સંસ્થા આપણે જોઈએ લલિત કલા અકાદમી. તે એક સ્વાયત્ત સંસ્થા છે. તેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. લલિત કલા અકાદમી કોની નીચે કાર્ય કરે છે અથવા તો તેને કોના સહકારથી તે ચાલે છે, તો લખી શકાય કે સંસ્કૃતિ મંત્રાલય, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તેમને ભંડોળ પૂરું પાડવામાં આવે છે. વર્ષ 1954માં ભારત સરકાર દ્વારા સ્થાપિત આ સંસ્થા નવી દિલ્હી ખાતે આવેલ છે. નવી દિલ્હી ખાતે વડુ મથક ધરાવે છે. કઈ સંસ્થા? લલિત કલા અકાદમી. આ સંસ્થા નવી દિલ્હી ખાતે 1954માં એની સ્થાપના થઈ અને આ સંસ્થા નવી દિલ્હી ખાતે વડુ મથક ધરાવે છે. તેનું કામ જોઈએ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરવું, ભારતમાં દ્રશ્ય કલા પરંપરાનું સંરક્ષણ કરવું, કલાકારો અને કલા સંગઠનોને શિષ્યવૃત્તિ અને અનુદાન આપવું વગેરે કાર્ય કરવું અને દ્વિભાષી જર્નલ પણ પ્રકાશિત કરે છે લલિત કલા અકાદમી. 1954માં સ્થાપના થઈ છે. 1954માં તેમની સ્થાપના થઈ છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોનું તે આયોજન કરે છે, દ્રશ્ય કલા પરંપરાનું સંરક્ષણ કરે છે અને કલાકારો તથા કલા સંગઠનોને શિષ્યવૃત્તિ અને અનુદાન પૂરું પાડે છે. ઓકે, અને દ્વિભાષામાં જર્નલ પણ તૈયાર કરે છે. ચોથી સંસ્થા જોઈએ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી. આ અકાદમી ઈસવીસન 1961થી કાર્યરત છે. તે ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિક કલા, છબી કલા જેવી દ્રશ્ય લલિત કલાઓના પ્રસાર અને વિકાસ માટે અગત્યની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. 1961માં તેની સ્થાપના થઈ હતી. તેમાં ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિક કલા અને છબી કલા આ બધી કલાઓને વિકાસ અને પ્રચાર પ્રસાર માટે કાર્ય કરે છે. રાજ્યની કલા અને કલાકારોનો પરિચય સામાન્ય જન સમુદાયને મળે અને રાજ્યના કલાકારોને પ્રોત્સાહન મળે તથા ભાવિ પેઢીમાં કલા પ્રત્યે રુચિ વધે અને તેમને આ ક્ષેત્રે વિકાસની પ્રેરણા મળે તે માટે વિવિધ યોજનાઓ જેમ કે રેત શિલ્પ મહોત્સવ, ફરતા પ્રદર્શનો અને અન્ય યોજનાઓનો અમલ કરે છે. આ જે અકાદમી છે આપણે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી, તે ભાવિ પેઢીને લેખનમાં નહીં પણ ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિક કલા અને છબી કલા આ તમામ કલાઓમાં પ્રોત્સાહન આપવા માટે અને તેમની આ કલા પ્રત્યે રુચિ વધે એ માટે એને પ્રેરણા અને એના વિકાસમાં ધ્યાન આપે છે. એમાં યોજનાઓ છે રેત શિલ્પ મહોત્સવ અને ફરતા પ્રદર્શન તથા અન્ય યોજનાઓનો પણ આ સંસ્થા અમલ કરે છે. પાંચમી સંસ્થા જોઈએ છીએ આપણે એશિયાટિક સોસાયટી. આ સંસ્થાની સ્થાપના 15 જાન્યુઆરી 1784માં વિલિયમ જોન્સ દ્વારા કોલકાતા ખાતે કરવામાં આવેલ છે. કામની રીતે જોઈએ તો એશિયાના ઇતિહાસ અને વિજ્ઞાનને લગતા સાહિત્યને લિપિબદ્ધ કરે છે આ સંસ્થા એશિયાટિક સોસાયટી. 1832માં તેમનું નામ બદલીને એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ કરવામાં આવ્યું હતું. 1832માં 1784માં સ્થાપના થઈ. 1832માં પ્રથમવાર તેનું નામ બદલ્યું ત્યારે એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ કરવામાં આવ્યું અને ફરી પાછું 1936માં ફરીથી તેમનું નામ બદલીને રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ આ નામ કરવામાં આવ્યું. ઓકે, તો આ સંસ્થાના 3 નામ છે. એક તો એશિયાટિક સોસાયટી, બીજું છે એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ અને ત્રીજું નામ છે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ. ઓકે, સ્થાપના થઈ હતી 15 જાન્યુઆરી 1984. કોના દ્વારા? તો કે વિલિયમ જોન્સ દ્વારા. આગળ વધીએ. છઠ્ઠી સંસ્થા જોઈ રહ્યા છીએ આપણે ભારતીય સાહિત્ય અભિલેખાગાર. ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર એટલે કે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા વર્ષ
1819માં પ્રોફેસર G.W. ફોરેસ્ટ દ્વારા કલકત્તા ખાતે તેમની સ્થાપના કરવામાં આવી હતી. હાલ તે દિલ્હી ખાતેથી સંશોધન માટે જૂના દસ્તાવેજોનો સંગ્રહ કરી રાખે છે અને કેટલાક પ્રકાશનો પણ બહાર પાડે છે. જૂની જે કાંઈ પણ કોપીઓ હોય છે એ બધી કોપીઓનો સંગ્રહ કરીને એનામાંથી પ્રકાશનો બહાર પાડે છે. તેનું મુખ્ય કામ ભારતીય દસ્તાવેજી સાંસ્કૃતિક વિરાસતનું રક્ષણ કરવું. ભારતનું જે કાંઈ પણ સાંસ્કૃતિક દસ્તાવેજો છે જૂના, એનું સંરક્ષણ કરે છે અને એમાંથી પ્રકાશનો પણ બહાર પાડે છે. ઓકે, તેની વેબસાઇટ પણ છે. આઝાદી અગાઉના સમયમાં કેટલાક મહત્વના દસ્તાવેજો સંદર્ભે અહીં માહિતી મળી રહે છે. જૂના જે દસ્તાવેજો છે આઝાદી અગાઉ સમયના, એ બધા જ દસ્તાવેજો આ સંસ્થા દ્વારા મળી રહે છે. સ્થાપના કોણે કરી હતી? પ્રોફેસર G.W. ફોરેસ્ટ. અને એનું નામ છે, આપણે આ સંસ્થાનું નામ છે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા. 1891માં તેની સ્થાપના થઈ હતી. સ્થાપના સમયે તે કોલકાતા ખાતે તેની સ્થાપના થઈ હતી અને હાલ તે દિલ્હીમાં સંશોધન કાર્યો કરે છે અને જૂના દસ્તાવેજોનો સંગ્રહ કરીને એમાંથી નવા પ્રકાશનો બહાર પાડે છે, જેથી જૂના સમયની બધી વિરાસત અને સાંસ્કૃતિક વારસાથી હાલની પેઢી માહિતગાર થઈ શકે. ઓકે, આગળ જોઈએ છીએ 7મી સંસ્થા ભારતીય જન નાટ્ય સંઘ. ભારતીય જન નાટ્ય સંઘ, તેમની સ્થાપના થઈ હતી 25 મે 1943. શું આમાં છે તો કે લેખકો તેમજ કલાકારોને આઝાદી માટે કામ કરવાનું આહ્વાન કરવામાં આવેલ. એ વખતની સંસ્થા છે, એટલે એ સમયે એ રીતે બધા કાર્યો કરતી હતી. તે મુંબઈથી કાર્યરત છે. તેનું નામકરણ મહાત્મા ગાંધી અને હોમી જહાંગીર ભાભાએ કરેલ. ભારતીય જન નાટ્ય સંઘ એવું નામ કોણે આપ્યું, એવો ક્વેશ્ચન પૂછાય તો આપણે જવાબ આપી શકીએ મહાત્મા ગાંધી અને હોમી જહાંગીર ભાભા દ્વારા ભારતીય જન નાટ્ય સંઘ એવું નામ આપવામાં આવ્યું છે. ઓકે, અગાઉ ભારતીય રંગમંચને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી મુક્ત કરવાનું કાર્ય કર્યું હતું. એ સમયે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિથી માણસો પ્રેરિત થવા લાગ્યા, ત્યારે ભારતનું એક કોઈ રંગમંચ હોવું જોઈએ અને એને પ્લેટફોર્મ હોવું જોઈએ. એના માટે આ સંસ્થાની સ્થાપના થઈ હતી 25 મે 1943માં. અને આ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી દૂર રહે આપણા ભારતના લોકો, એ માટે રંગમંચ પૂરું પાડ્યું હતું આ સંસ્થાએ. ઓકે, રેલવે હડતાલ, ખેડૂત આંદોલન અને મજૂરોની હડતાલ ઉપર નાટકો લખી તેના દ્વારા મંચ ઉપર પ્રસ્તુત કરવાનું આ સંસ્થા કાર્ય કરતી હતી. એટલે ખાસ એમાં આપણા જે ભારતીય લોકો છે એ આપણા ભારતની સંસ્કૃતિને વળગીને રહે એટલા માટે અને એનું જે મહત્વ છે એને સમજી શકે એટલા માટે આ થીમ ઉપર નાટકો બનાવી અને રંગમંચ ઉપર રજૂ કરવામાં આવતા હતા. આ સંસ્થા પ્રગતિશીલ નાટકોના મંચને પ્રોત્સાહન પૂરું પાડે છે. હાલ પણ આ સંસ્થા આવા જ બધા કાર્યો કરી રહી છે, નાટકો બનાવીને મંચ ઉપર પ્રદર્શિત કરવાનું. ઓકે, આગળ વધીએ. ભારતીય હસ્તકલા પરિષદ. વર્ષ 1964માં કમલાદેવી ચટ્ટોપાધ્યાય દ્વારા તેની સ્થાપના થયેલ છે. ભારતીય હસ્તકલા પરિષદની કમલાદેવી ચટ્ટોપાધ્યાય. તેનું મુખ્ય મથક ચેન્નાઈ ખાતે આવેલું છે. ઉપરાંત કુલ 9 રાજ્યોમાં પણ તેમની શાખાઓ આવેલ છે. હસ્તકારીગરી કરનાર કલાકારોના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક હિતોનું રક્ષણ અને હસ્તકલા પરંપરાનું સંરક્ષણ કરવાનું કાર્ય કરે છે. ભારતીય હસ્તકલા પરિષદ. સ્થાપના તેની થઈ હતી 1964માં કમલાદેવી ચટ્ટોપાધ્યાય દ્વારા. મુખ્ય મથક ચેન્નઈમાં આવેલ છે અને કુલ 9 રાજ્યોમાં હાલ એની શાખાઓ પણ છે. અને કલાકારીગરી જે હોય છે એ કલાકારોનું આર્થિક અને સામાજિક રીતે રક્ષણ કરે છે અને હસ્તકલા પરંપરાનું સંરક્ષણ કરે છે, જેથી આ લોકો આવા કારીગરોને પ્રોત્સાહન પૂરું પડી રહે. ઓકે, આગળ જોઈએ. 9મી સંસ્થા જોઈ રહ્યા છીએ ફ્રેન્ડ,
ખાસ કરીને વિડીયો પસંદ આવે અને કન્ટેન્ટ પણ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અન્ય આપના મિત્રોને પણ શેર કરજો. ઓકે, આપણે 9મી સંસ્થા જોઈ રહ્યા છીએ, સાંસ્કૃતિક સંશોધન અને પ્રશિક્ષણ કેન્દ્ર. 1979માં કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને ડોક્ટર કપિલા વાત્સ્યાયન દ્વારા તેમની સ્થાપના થઈ હતી. સાંસ્કૃતિક સંશોધન તથા પ્રશિક્ષણ કેન્દ્રની આ સંસ્થા નવી દિલ્હી ખાતે આવેલ છે. તેના 4 ક્ષેત્રીય કેન્દ્રો પણ કાર્યરત છે. તે શિક્ષણ અને સંસ્કૃતિને સાથે જોડીને સાર્થક બનાવીને રાષ્ટ્રના પાયાને સશક્ત બનાવવાનું કાર્ય કરે છે. ઓકે, આ સંસ્થાની સ્થાપના પણ કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને કપિલા વાત્સ્યાયન આ બંને મહિલાઓ દ્વારા થઈ હતી 1979માં. નવી દિલ્હી ખાતે આ સંસ્થા આવેલ છે. 4 ક્ષેત્રીય અન્ય કેન્દ્રો પણ છે. શિક્ષણ અને સંસ્કૃતિને સાથે જોડીને આગળ ચાલે છે. ઓકે, અને રાષ્ટ્રના પાયાને મજબૂત બનાવે છે, સશક્ત બનાવે છે. 10મી સંસ્થા જોઈ રહ્યા છીએ, ગુજરાત સાહિત્ય સભા. ગુજરાતી ભાષા સાહિત્ય સંશોધનને ઉત્તેજન આપવા માટે 1904માં રણજીતરામ વાવાભાઈ મહેતાએ અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કરી હતી. કોણે સ્થાપના કરી હતી? રણજીતભાઈ વાવાભાઈ મહેતા દ્વારા. ઓકે, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર કરવા અને ગુજરાતી ભાષાને મહત્વ આપવા માટે આ સંસ્થા પ્રવૃત્તિઓ કરે છે. 1928ના રજત જયંતિના વર્ષથી ગુજરાતની અસ્મિતાને પોતાના કાર્ય અને કૃતિ દ્વારા પ્રગટ કરતા સાહિત્ય સર્જક કે કલાકારને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. સંસ્થાની સ્થાપના થઈ હતી 1904માં અને તે પ્રોત્સાહન આપવા માટે પુરસ્કારો ચાલુ થયા 1928માં. એટલે રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી 1928માં. ઓકે, તો આ બધી સંસ્થાઓ યાદ રાખજો અને PDF દ્વારા રિવિઝન કરી લેજો. આપણી એક ટેલિગ્રામ ચેનલ પણ છે, એમાં જોઈન થઈ જજો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ હશે અથવા તો ચેનલના અબાઉટ સેક્શનમાં જઈને આપ સૌ એમાં જોડાઈ શકો છો. એમાં આ બધી PDF આપણે પ્રોવાઈડ કરીએ છીએ અને તૈયારી કરતા રહેજો. બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક તૈયારી માટે. ઓકે, અને આપણી ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.